તો ચુડાના સરાણિયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ ગાગર બેડા સાથે મામલતદાર કચેરી પહોંચી રજૂઆત કરી। ઉનાળાનો આકરો તાપ લોકોને આમ પણ અકળાવી રહ્યો છે, ત્યારે ભર ઉનાળે સરાણિયા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સર્જાતા મહિલાઓ મામલતદારને રજૂઆત કરવા પહોંચી હતી અને આક્રોશ સાથે પાણી આપોના પોકાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું। નદી કાંઠે વસવાટ કરતા સરણિયા તેમજ દેવી પૂજક વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ પૂરતી ઊંડાઈએ પાઇપલાઇન નહીં નાખતા પાઇપલાઇન પરથી વાહનો પસાર થવાથી તૂટી પડી છે, જેથી વિચરતી જાતિના વિસ્તારમાં પાણીની બુમરાણ ઉઠી છે। જ્યારે આ વિસ્તારના લોકો દ્વારા ચુડા ગ્રામ પંચાયતના રજૂઆત કરતા ઉડાવ જવાબ મળવાથી રોષ ભરાયેલ લોકો મામલતદાર કચેરી ખાતે ગાગર બેડા લઈ લેખિત રજૂઆત કરી ત્વરિત ઉકેલ લાવવા તેવી રજૂઆત કરવામાં આવી રહી છે। પાણી નથી આવતું સાહેબ, તો પાણીનો બહુ પ્રોબ્લેમ છે। 4 મહિને પાણી અમારે નથી આવતું, તો પાણીનો બહુ વાંધો પડે, અમારે તકલીફ બહુ છે પાણીની। તો અમને પીવાનું પાણી મળતું નથી, તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો અમે શું કરી પાણી વગર? અમારા નાના નાના છોકરા છે, નાના તો પાણીનો બહુ પ્રોબ્લેમ હેરાન છે। બસ આજે ચુડામાં સરાણિયા આવાસ મટુમા પાસે દેવી પૂજક અને કોળી અને સરાણિયા પરિવારો વર્ષોથી રહે છે, સ્લમ વિસ્તારમાં રહે છે। તેઓને છેલ્લા 2-3 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે। ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે, તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઈનમાં આપે કે નવી લાઈનમાં આપે, અને ત્યાં અવારનવાર મટુમા પાસે પાણીની લાઈન તૂટી જાય છે, વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે। તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઈન નાખી દે, પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી, તો આ કાળઝાળ ગરમીમાં ઘણા બધા તો પ્રેગ્નેન્ટ બહેનો હોય છે, માથે બેડું મૂકીને 2 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે। તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજરોજ અમે ચુડા મામલતદારશ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છે।